હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો? આપણે ચેપ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ. ખૂબ અગત્યનો ટોપિક, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકીએ એવો પ્રશ્ન ક્ષાર પરિવાર જોવા જઈ રહ્યા છે. ખૂબ નાનકડો ટોપિક પણ ખૂબ અગત્યનો. તો ટોપિકની શરૂઆત કરીએ. તો ક્ષાર પરિવાર કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરીએ મિત્રો. તો ક્ષાર પરિવાર એટલે શું, કોને કહેવાય? એક સમાન ધન અથવા ઋણ આયનો, બેમાંથી એક સમાન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તો કે અહીંયા હું કેટલાક ઉદાહરણ લખું, જેમ કે NaCl, હું સોડિયમને ટાર્ગેટ બનાવું છું. ત્યાર પછી લખું Na2CO3, ત્યાર પછી હું લખું Na2SO4, ત્યાર પછી હું લખું NaNO3, ત્યાર પછી હું લખું NaBr. તો આ બધાની અંદર એક સમાન ધન આયન છે. તો એક સમાન ધન આયન ધરાવતા જે કોઈ પણ ક્ષારો છે એ ક્ષારોને ક્ષાર પરિવાર કહેવાય. એટલે આ સોડિયમના ક્ષાર પરિવારના સભ્યો કહેવાય. મિયાણી જીલભાઈ, હેલો, વેલકમ, સ્વાગત છે તમારું. યસ, ચાલો આગળ વધીએ. કે ઋણ આયન ધરાવતા, તો આપણે કોઈ એક ચોક્કસ ઋણ આયન જો ધારી લેવાનો. ધારો કે હું SO4 લઉં. SO4 તો પહેલું જ સંયોજન બને Na2SO4, CuSO4, CaSO4, BaSO4. તો આ તમામની અંદર આપણે જોઈ શકીએ કે SO4 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 એટલે કે એક સમાન ઋણ આયન છે. SO4 નો વીજભાર કેટલો? તો કે -2 વીજભાર. SO4 નો -2 સાથે જે કોઈ પણ આપણે ધન આયન મૂકીએ, ધાતુ મૂકીએ, એનો વીજભાર એની સાથે સંતુલિત હોવો જોઈએ. રમેશ ડાભી, હાય, વેલકમ. ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, હેલો. તમે બધા જ મિત્રોનો અહીંયા સ્વાગત છે. આગળ વધીએ. એક સમાન ધન અને એક સમાન ઋણ, એક સમાન ધન આયન સોડિયમ 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 સોડિયમ, અહીંયા એક સમાન ઋણ આયન સલ્ફેટ 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 સલ્ફેટ. તો એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે. સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો ક્યાં ક્યાં? તો કે NaCl, Na2SO4, Na2CO3 અને કેટલાક અહીંયા વધારાના પણ આપેલા છે. તો આ બધા જ જે ધન આયન સમાન ધરાવે છે એવા તમામ ક્ષારો ક્ષાર પરિવારના સભ્યો કહેવાય. થેન્ક યુ કેતનભાઈ. સ્નેહાબેન, વેલકમ. યસ, થેન્ક યુ થેન્ક યુ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ક્લોરાઇડ ક્ષાર પરિવારના સભ્યો છે. તો એમાંથી પહેલું એક ક્લોરાઇડ Cl અહીંયા આવી જાય છે. એટલે NaCl, KCl, NH4Cl, CaCl2 વગેરે જેવા ક્ષારો છે. ક્લોરીન છે એ ઋણ આયન છે, એની સાથે તમે કોઈ ધાતુને મૂકી દો એટલે ધન આયન જોડી દો એટલે એ બધા જ થઈ જશે ક્લોરીનના ક્ષાર પરિવારના સભ્યો. પણ યાદ રાખવાનું કે જે કોઈ પણ સંયોજન બને એનો વીજભાર સંતુલિત હોવો જોઈએ. અહીંયા આપણે ચેક કરી લઈએ કે NaCl તો સોડિયમનો +1, Cl નો -1. યાદ ન હોય તો યાદ કરવાનું. +1 -1, સોડિયમનો તો કે +1, SO4 નો -2. જો વીજભાર સંતુલિત નથી એટલે અહીંયા 2 લખવા પડ્યા, Na2SO4. એવી જ રીતે CO3 નો -2, સોડિયમનો +1. વીજભાર સંતુલિત નથી એટલે આપણે 2 લખવા પડ્યા સંતુલિત કરવા માટે. +2 લઈ લીધા એટલે -2 સાથે સંતુલિત થઈ ગયું. તો આવી જ રીતે અહીંયા જોઈએ ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ. તો Cl, તો અહીંયા ઉપર NaCl લખ્યું છે +1 -1, KCl પોટેશિયમનો +1, Cl નો -1, NH4 નો +1, Cl નો -1, કેલ્શિયમનો +2 અને Cl નો -1. જો અહીંયા +2 છે એટલે ક્લોરીનને 2 લેવા પડ્યા એટલે વીજભાર સંતુલિત થઈ જાય. બરાબર છે? તો વીજભાર સંતુલિત હોવો જોઈએ. હવે આપણે કેટલાક ક્ષારો જોઈએ કે જે કેટલાક એસિડ અને બેઝ, તમે બધા જ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો ભણીને આવો છો એટલે તમને ખ્યાલ હશે કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા થતા ક્ષાર અને પાણી મળે છે. કહેવાનો મતલબ કોઈ પણ ક્ષાર હોય એ કોઈ પણ ક્ષાર એસિડ અને બેઝમાંથી બનતા હોય. તો એસિડ અને બેઝ તો આવવું જ જોઈએ.
ચલો થોડીક હજી બીજી ચર્ચા કરી લઈએ. અહીંયા હું કેટલાક નામ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના લખી દઉં છું, એટલે તમને કેટલાક એસિડને ઓળખવામાં ખબર પડી જાય અને બેઝને ઓળખવામાં ખબર પડી જાય. ધારો કે પ્રબળ એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, નાઇટ્રિક એસિડ એટલે HNO3. આ પ્રબળ એસિડ છે. એવી જ રીતે પ્રબળ બેઝ લખી દઉં છું. પ્રબળ બેઝ હોય તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ મેં પ્રબળ એસિડ પ્રબળ બેઝ આપણા ધોરણ 10 ને અનુરૂપ મેં બધા લખી દીધા છે. હવે આનાથી વિશેષ પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ આપણા ધોરણ 10 ના સિલેબસમાં નથી, એટલે આપણે 5 નામ યાદ રાખવાના: HCl, H2SO4, HNO3 જે પ્રબળ એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. NaOH અને KOH પ્રબળ બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે કદાચ બેઝની અંદર એવું બને કે પ્રબળ ન હોય તો કઈ વાંધો નહીં, તો નિર્બળ બેઝ હોય. તો નિર્બળ બેઝ હોય તો એની અંદર શું આવવું જોઈએ? તો કે OH માઇનસ આયન આવવો જોઈએ. અને નિર્બળ એસિડ હોય તો કે નિર્બળ એસિડ હોય તો હાઇડ્રોજન H પ્લસ આયન આવવો જોઈએ. ચલો આટલી વસ્તુ ખબર પડી જાય એટલે આના પરથી આપણે ઉપયોગમાં કયો એસિડ અને કયો બેઝ લીધો હશે એ એકદમ સહેલું જોઈ લઈએ કેવી રીતે. ઓકે, પહેલું છે પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટ હોય તો અહીંયા અણુસૂત્ર લખી દીધું છે K2SO4. સલ્ફેટનો વીજભાર -2, પોટેશિયમનો +1, એટલા માટે 2 લીધા એટલે K2SO4. પણ આની અંદર એસિડ કયો અને બેઝ કયો એ કેમ ખબર પડે? તો કે જોવાનું, આ સલ્ફેટ છે, ફરીથી આપણે ઉપર લખ્યા ને ત્યાં જોવાનું સલ્ફેટ ક્યાં આવે છે, તો કે અહીંયા સલ્ફેટ છે. ઓકે, તો ઉપયોગમાં લીધેલ એસિડ તો કે H2SO4 હશે, એટલે આ ખાનાની અંદર આપણે આવી જઈએ H2SO4. હવે આગળ જોઈએ, પોટેશિયમ છે. જોવાનું કે અહીંયા કે પોટેશિયમ છે બેઝમાં. હા, એસિડ તો આવી ગયો એટલે વધ્યું એ શું હશે? તો કે બેઝ હશે. તો બેઝમાં પોટેશિયમ અહીંયા છે, એનો મતલબ એમ કે KOH. તો આપણો બેઝ પણ મળી ગયો KOH. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને K2SO4 બને. જાસોલિયા જલભાઈ, હેલો, હાય, વેલકમ, સ્વાગત છે તમારું. તમામ વિદ્યાર્થીઓનું અહીંયા સ્વાગત છે. આપણે આગળ વધીએ. પહેલો જોયું પોટેશિયમ સલ્ફેટ, તો કે H2SO4 અને KOH એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આ ક્ષાર બનતો હોય છે. ત્યાર પછી નામ છે સોડિયમ સલ્ફેટ. સલ્ફેટ એટલે SO4, એનો વીજભાર તમને બધાને ખ્યાલ આવી ગયો, ઉપર છે એ જ હોય. આયનોનો વીજભાર એમ બદલે નહીં. અહીંયા SO4 -2 છે તો અહીંયા SO4 -2 જ રહેવાનું છે. આગળ સોડિયમ છે, તો સોડિયમનો વીજભાર કેટલો હતો કે +1. સોડિયમનો વીજભાર +1, આનો -2, એટલે સંતુલિત કરવા માટે 2 સોડિયમ લઈ લીધા. કયા એસિડ અને કયા બેઝ માંથી બનતો હશે? તો કઈ પાછળ જોવાનું, SO4 દેખાય છે. SO4 દેખાય એટલે એસિડ તરફ નજર કરીએ કે હા અહીંયા SO4 છે એટલે H2SO4. ફરીથી અહીંયા આવી ગયો H2SO4, એટલે આપણે ઉપયોગમાં લીધેલો એસિડ Na2SO4 બનાવવા માટે H2SO4 હશે. આગળ કોણ છે? તો કે સોડિયમ છે. સોડિયમ વાળો કોઈ બેઝ? તો કે અહીંયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, તો પ્રબળ બેઝ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પ્રબળ એસિડ H2SO4. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને Na2SO4 ક્ષાર બને છે, સોડિયમ સલ્ફેટ ક્ષાર બને છે. ત્યાર પછી જોઈએ કેલ્શિયમ સલ્ફેટ, CaSO4. વીજભાર તો કે SO4 નો -2, કેલ્શિયમ નો +2, એટલે કોઈ સંખ્યા આગળ લખેલી નથી. CaSO4 ઈ કયા એસિડ અને કયા બેઝ માંથી બન્યો હશે? તો કે ફરીથી જોવાનું, અહીંયા SO4 દેખાય છે, SO4 દેખાય એટલે અહીંયા SO4 એટલે કે H2SO4. અહીંયા પણ આપણો એસિડ H2SO4 છે. આગળ તો કે કેલ્શિયમ છે. અહીંયા જોવાનું કે કેલ્શિયમ ક્યાંય દેખાતું નથી, તો કાંઈ વાંધો નહીં, અહીંયા લખ્યું છે કે નિર્બળ બેઝ હોય તો નિર્બળ બેઝની સાથે OH જોડી દેવાનો. આપણે જોડી દઈએ તો કે કેલ્શિયમ છે, કેલ્શિયમનો કયો બેઝ બનશે? તો કે CaOH ટ્વાઇસ. શા માટે ટ્વાઇસ? તો કે કેલ્શિયમનો વીજભાર અહીંયા કીધું +2 અને OH નો તો -1 છે, એટલે સંતુલિત કરવા માટે OH ને 2 લેવા પડે, એટલે CaOH ટ્વાઇસ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
એ નિર્બળ બેઝ છે, H2SO4 પ્રબળ એસિડ છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ સલ્ફેટ ક્ષાર બને છે. એકદમ ઈઝી ટોપિક છે. બસ કેટલાક આયનો શરૂઆતથી જોવા જોઈએ, પાયો તૈયાર હોવો જોઈએ, એટલે આ એકદમ ઈઝી છે. ચલો આગળ વધીએ. MgSO4 ફરીથી અહીંયા SO4 દેખાણું, SO4 તો આપણે ઉપર જ જતું રહેવાનું ભાઈ. SO4 હોય તો એ H2SO4 હોય એટલે પ્રબળ એસિડ તરીકે H2SO4 રહેલો છે. સાથે તો કે Mg છે, અહીંયા જોવાનું તો કે ના Mg વાળું કોઈ સંયોજન નથી. જેમ કેલ્શિયમ વાળું કોઈ સંયોજન એટલે કે પ્રબળ બેઝ ની અંદર નથી, તો આપણે એનો બેઝ નક્કી કરવાનો. કયો બેઝ થશે? તો કે Mg છે એટલે મેગ્નેશિયમ, એની સાથે હાઇડ્રોક્સાઇડ હોય પણ બે લેવા પડશે કારણ કે મેગ્નેશિયમ નો વીજભાર છે +2. મેગ્નેશિયમ +2 SO4 -2. એનાથી બનતો ક્ષાર મેગ્નેશિયમ સલ્ફેટ. આ મેગ્નેશિયમ સલ્ફેટ છે એની અંદર સલ્ફ્યુરિક એસિડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ, સલ્ફ્યુરિક એસિડ નામનો એસિડ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આ ક્ષાર બનતો હોય છે. ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ, મીઠું. હમણાં જ આપણે જોઈ ગયા કે સોડિયમનો +1 વીજભાર હોય, ક્લોરીનનો -1 હોય એટલે સમતુલિત જ છે. પણ સોડિયમ તો કે ઉપર ક્યાંય દેખાય છે? જોવો, હા દેખાય છે. ઓકે, Cl ઉપર ક્યાંય દેખાય છે? તો કે એ પણ દેખાય છે. મતલબ અહીંથી જ એક ક્ષાર બન્યો હશે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ઉપયોગ કરીને આ ક્ષાર બન્યો હશે. તો એને છે, એને હોય તો NaOH, બેઝ ની અંદર આપણને ખબર પડી ગઈ NaOH. Cl છે એટલે ક્લોરીન, તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બનતો ક્ષાર સોડિયમ ક્લોરાઇડ, મીઠું, જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માંથી બને છે. ક્લિયર? ઓકે, આગળ NH4Cl. ફરીથી અહીંયા NH4 દેખાય છે અને Cl દેખાય છે. ઉપર તરફ જોવાનું, પેલા વીજભાર જોઈ લઈએ. NH4 એટલે શું થાય? તો કે એમોનિયમ. તો એમોનિયમ નો વીજભાર કેટલો? તો કે +1. Cl નો કેટલો? -1. એમોનિયમ નો +1 વીજભાર. તમે આયનોનું કોષ્ટક ચોક્કસથી જોયું હશે તો એ તમને રીપી લર્નિંગ હબની ચેનલ પર પણ મળી જશે અને ઇઝી સાયન્સ વિથ મિલન સર એ ચેનલ પર પણ મળી જશે. તમે આયનો ત્યાંથી તૈયાર કરી શકો છો. ચાવડા વિધિબેન, હેલો, વેલકમ. ઓકે, આગળ વધીએ. કયો એસિડ અને કયો બેઝ આવશે? તો કે Cl છે, ક્લોરીન. તો ક્લોરીન હોય તો ઉપરથી આપણને ખબર પડી જાય કે HCl એટલે કે એસિડ તરીકે HCl, જે પ્રબળ એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ. સાથે NH4 છે, તો NH4 તો અહીંયા ક્યાંય નથી દેખાતો, તો નીચે જોવાનું કે નિર્બળ બેઝ વાળો OH એટલે કે NH4 ની સાથે OH જોડી દો તો વીજભાર જોવાનો ખાલી NH4OH, NH4OH. એમોનિયમ નો +1, OH એટલે કે હાઇડ્રોક્સાઇડ નો -1 એટલે વીજભાર સમતુલિત છે. વીજભાર સમતુલિત હોય તો એને બાજુમાં મૂકી દેવાના, કોઈ વધારાની સંખ્યા આપણે જોડવાની રહેતી નથી. એટલે NH4OH. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે કયો એસિડ હશે, કયો બેઝ હશે, એનાથી કયો ક્ષાર બને છે. આવા કોઈ પણ ક્ષાર હોય મિત્ર તો એને બનાવી શકીએ આપણે. બરાબર છે? કોઈ પણ ક્ષાર હોય એને આ રીતે બનાવી શકીએ છીએ, કોઈ પણ ક્ષાર. તો તમને આ વિશેષ ખ્યાલ આવી ગયો છે. આપણે આગળ વધીએ. જો અહીંયા આ કોષ્ટકમાં આપણે જે જગ્યાઓ ભરેલી હતી એ જગ્યાઓ અહીંયા ભરાઈ ગઈ છે, કયો એસિડ અને કયો બેઝ હોય છે. હવે આપણે એ જોઈએ કે કોઈ પણ એસિડ અને બેઝ છે એ તટસ્થ હશે, એસિડિક હશે કે બેઝિક હશે. કેમ ખબર પડે? તો કે એની pH જાણવી પડે. હવે ક્ષારની pH કેવી રીતે જાણી શકાય? ચલો આપણે ચેક કરીએ. ચલો અહીંયા કેટલાક ક્ષાર લખેલા છે. K2SO4, Na2SO4, K2SO4, Na2SO4, CaSO4, MgSO4, NaCl અને છેલ્લે હતું NH4Cl. ઓકે, આટલા ક્ષાર છે. પેલા આપણે જોઈએ કે આમાંથી કયો ક્ષાર એસિડિક, બેઝિક કે તટસ્થ છે અને કેવી રીતે નક્કી કરી શકાય. તો તમને બધાને pH વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ. pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન. હાઇડ્રોજન આયનની શક્તિ કેટલી?
તો કે 0 થી લઈને 14 સુધીનું માપક્રમ છે એમાં 7 આવે આ 7 ત્યાં તટસ્થ આવે 0 તરફ જઈએ એટલે એસિડિક આવે અને 7 થી 14 તરફ જઈએ તો બેઝિક આવે આ પ્રાથમિક માહિતી તમને બધાને જ ખ્યાલ હશે બરાબર પણ આ જે ક્ષાર છે કોઈ એસિડ હોય તો આપણે કહી શકીએ કે એની pH 7 કરતા ઓછી હશે બેઝ હશે તો આપણે કહી શકીએ કે એની pH છે 7 કરતા વધારે હશે પણ કોઈ ક્ષાર હોય એ ક્ષાર એસિડિક બેઝિક કે તટસ્થ છે એનો ખ્યાલ કેવી રીતે આવે તો અહીંયા K2SO4 છે એ કયા એસિડ અને કયા બેઝ માંથી બને છે એ આપણે આગળ જોઈ ગયા હવે અહીંયા SO4 દેખાય એટલે આપણે તરત મૂકી દઈએ ભાઈ H2SO4 માંથી બન્યો હશે એટલે કે એસિડ H2SO4 હશે અહીંયા પોટેશિયમ દેખાય એટલે આપણે તરત મૂકી દઈએ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બનેલો હશે આ બંને ભેગા થઈને આ ક્ષાર બનાવતા હશે પોટેશિયમ સલ્ફેટ પણ pH કેમ નક્કી કરવી તો જોવાનું કે જો બંને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય એનાથી બનતો ક્ષાર હોય ને એ હંમેશા તટસ્થ હોય બંને જો પ્રબળ હોય ને તો એ ક્ષાર કેવો હોય તટસ્થ હોય ત્યાર પછી પ્રબળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય જોજો એ બેઝ ને બદલી નાખ્યો પ્રબળ હતો નિર્બળ થઈ ગયો તો એનાથી બનતો ક્ષાર હંમેશા એસિડિક હોય અને નિર્બળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય તો એનાથી બનતો ક્ષાર બેઝિક હોય આ પ્રાથમિક માહિતી છે હવે આપણને એમ થાય કે નિર્બળ હોય તો પણ તટસ્થ હોઈ શકે કેવો હોઈ શકે તટસ્થ પણ આપણે એ કઈ ભણવામાં આવતો નથી પ્રબળ નિર્બળ પ્રબળ બસ આટલું આવે બરાબર તો હવે આના પરથી નક્કી કરીએ અહીંયા તો કે H2SO4 પ્રબળ એસિડ છે KOH પ્રબળ બેઝ છે બંને પ્રબળ હોય તો બનતો ક્ષાર કેવો હોય તટસ્થ હોય એટલે કે K2SO4 છે તે તટસ્થ ક્ષાર છે પ્રાથમિક માહિતી પરથી આપણે ક્ષારની pH નક્કી કરી નાખી કે કેવો હશે તો કે એ જે છે એ તટસ્થ હશે એની pH 7 હશે શા માટે 7 કીધું તો કે જે એસિડ અને જે બેઝ બંને ભાગ લીધો એ બંને પ્રબળ છે પ્રબળ હોવાથી એક ક્ષારની pH તટસ્થ હશે 7 હશે ઓકે આગળ જોઈએ Na2SO4 શેમાંથી બને છે તો કે SO4 છે એટલે આપણને ખબર પડી ગઈ H2SO4 હશે આગળ સોડિયમ છે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે તો આ પ્રબળ એસિડ છે જ્યારે NaOH છે એ પ્રબળ બેઝ છે તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ થી બનતો ક્ષાર પ્રબળ તો તટસ્થ હોય તો આ ક્ષાર પણ તટસ્થ છે કેટલો ઈઝી આગળનું જોઈએ CaSO4 કેલ્શિયમ સલ્ફેટ ચલો કયો એસિડ કયો બેઝ તો કે SO4 દેખાય એટલે મૂકી જ દેવાનું H2SO4 હોય સલ્ફ્યુરિક એસિડ હોય આગળ કેલ્શિયમ છે તો કે CaOH ટ્વાઇસ એક બેઝ તો હોવાનો ને તો એની પાછળ OH જોડી દેવાનો ઓકે હવે તો કે H2SO4 છે એ પ્રબળ એસિડ છે CaOH ટ્વાઇસ એ નિર્બળ બેઝ છે પ્રબળ બેઝ કેટલા છે તો કે બેઝ છે NaOH KOH આપણે ભણવાના બેઝ છે NaOH અને KOH તો આ બંને પ્રબળ બેઝ છે એના સિવાયના જેટલા પણ બને OH વાળા સંયોજનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ છે તો અહીંયા પ્રબળ એસિડ નિર્બળ બેઝ જો અહીંયા તો કે પ્રબળ એસિડ નિર્બળ બેઝ તો એનાથી બનતો ક્ષાર એસિડિક હોય કેવો હોય એસિડિક હોય હવે બીજી રીતે કઈ યાદ રાખવું હોય તો જોવાનું કે જે પ્રબળ એ પ્રમાણેનો એ pH ધરાવે અહીંયા પ્રબળ એસિડ છે તો એ દ્રાવણ એસિડિક હોય બરોબર છે તો અહીંયા આપણને ખબર પડી ગઈ એસિડિક છે ચલો MgSO4 તો કે MgSO4 શેમાંથી બને તો કે SO4 છે એટલે H2SO4 આવી જાય અને Mg છે તો ફરીથી MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બને આ બંને એસિડ અને બેઝ જોઈ લેવાનું પ્રબળ કયું નિર્બળ કયું બંને પ્રબળ બંને નિર્બળ વગેરે વગેરે ઓકે તો પ્રબળ એસિડ છે અને આ છે ઈ નિર્બળ બેઝ છે ફરીથી જો પ્રબળ એસિડ નિર્બળ બેઝ કેવી હશે તો કે એસિડિક અહીંયા જ જોઈ લેવાનું કે પ્રબળ જે હશે એ પ્રમાણેના ક્ષારની pH હશે તો આ ક્ષારની pH 7 કરતા ઓછી હશે એટલે એસિડિક ક્ષાર છે ચલો ત્યાર પછી NaCl સોડિયમ ક્લોરાઇડ તો સોડિયમ ક્લોરાઇડ ની અંદર NaOH હોય અને
HCl હોય એને એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, Cl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, આ કેવો છે તો કે પ્રબળ બેઝ છે અને આ પ્રબળ એસિડ છે. તો પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ, ફરીથી પાછું ઉપરનું પ્રબળ એસિડ પ્રબળ બેઝ, તો એ જે એક ક્ષાર છે સોડિયમ ક્લોરાઇડ મીઠું, એ તટસ્થ ક્ષાર છે. આપણે જે હરરોજ ખાઈએ છીએ, આપણા ખોરાકની અંદર જેનો ઉપયોગ કરીએ છીએ, એ જે ક્ષાર સોડિયમ ક્લોરાઇડ, એ કેવો ક્ષાર છે તો કે તટસ્થ ક્ષાર છે. શા માટે તટસ્થ ક્ષાર છે? કારણ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માંથી બનેલો છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માંથી બનતો ક્ષાર કેવો હોય છે તો કે તટસ્થ હોય છે. ઓકે, છેલ્લે NH4Cl છે, શેમાંથી બન્યા પહેલા જુઓ Cl દેખાય છે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. NH4 તો કે NaOH અને KOH બે પ્રબળ બેઝ છે, તો આ કેવો છે તો કે નિર્બળ હશે. NH4OH પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, સોરી નિર્બળ બેઝ, નિર્બળ બેઝ. તો અહીંથી જોવાનું કે પ્રબળ એસિડ નિર્બળ બેઝ, આ જે ક્ષાર છે એ કેવો હશે? એસિડિક હશે, એટલે આ ક્ષાર પણ એસિડિક હશે. પણ સર તમે અહીંયા કીધું એમાં તટસ્થ આવ્યું, એસિડિક આવ્યું, તટસ્થ આવ્યું, એસિડિક, પણ કોઈ બેઝિક ક્ષાર તો આવ્યો જ નહીં. ચલો બેઝિક ક્ષાર તરફ પણ જઈએ આપણે. ઓકે, બેઝિક ક્ષારની અંદર આપણે જોઈએ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. જુઓ કયો એસિડ કયો બેઝ, કયો એસિડ કયો બેઝ, કોણ પ્રબળ કોણ નિર્બળ નક્કી કરો. ચાલો, તો કે અહીંયા સોડિયમ દેખાય એટલે આપણને ખબર પડી જાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે પ્રબળ બેઝ છે. હવે અહીંયા તો CO3 છે, એવો કોઈ એસિડ તો અમને યાદ નથી. યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં, તમને ખબર તો પડી ને કોઈ એવો એસિડ છે. હવે એવો કોઈ એસિડ તો છે જે પ્રબળ એસિડમાં નથી. પ્રબળ એસિડ ક્યાં તો કે 3: હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. એના સિવાયનો કોઈ એસિડ એટલે H2CO3 કાર્બોનિક એસિડ. એ કેવો હોય તો કે નિર્બળ એસિડ જ હોય. કેવો હોય? નિર્બળ એસિડ. ઓકે, જો પ્રબળ બેઝ નિર્બળ એસિડ, એનાથી બનતો ક્ષાર તો કે જે પ્રબળ હોય, આ નિર્બળ છે, આ પ્રબળ છે, તો આ કેવો હશે તો કે બેઝિક હશે, જેની pH 7 કરતા વધારે હશે. તો આવી રીતે કોઈ પણ ક્ષાર એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, ખ્યાલ આવી જાય. કોઈક વખત એવું બને કે તમને એસિડનો ખ્યાલ ન હોય તો ચિંતા નહીં કરવાની. આના પરથી તો ખબર પડી ગઈ કે NaOH છે, અને બીજું તો કે Cl નથી, SO4 નથી અને NO3 નથી. તો આ 3 પ્રબળ એસિડના આયનો છે: ક્લોરીન, સલ્ફેટ, નાઇટ્રેટ. HCl, H2SO4, HNO3, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. જો આ 3 માંથી એક નથી એટલે નિર્બળ હશે. આટલું સમજીને આપણને આપણો જવાબ મળી જાય મિત્રો. અહીંયા કાર્બોનિક એસિડ છે, પણ આ જે 3 છે એ પ્રબળ છે, તો બાકીના બધા નિર્બળ, એટલે નિર્બળ એસિડમાંથી બનતો ક્ષાર અને સાથે પ્રબળ બેઝ છે, એટલે એક ક્ષારની pH 7 કરતા વધારે હશે, એટલે ઈ ક્ષાર છે બેઝિક હશે. કેટલું ઈઝી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્ષાર પરિવાર, ક્ષાર બનવા, એક ક્ષાર છે એસિડિક, બેઝિક કે તટસ્થ છે, એનો તમને સંપૂર્ણ ખ્યાલ આજના લેક્ચરથી આવી ગયો હશે. આટલે સુધી આપણે રાખીએ. ફરી આવતા ગુરુવારે મળીએ કંઈક નવા જ ટોપિક સાથે, કંઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. બધા જ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.